શિયાળાની ઠંડીમાં આપણે ગરમ પાણીથી નાહીએ છીએ ત્યારે શરીરમાં રહેલો ભેજ ગાયબ થઈ જાય છે. એવામાં ડોક્ટર પુષ્કળ પાણી પીવા માટે તેમજ ભેજ જાળવી રાખવા માટે ક્રીમ કે લોશન લગાડવાની સલાહ આપે છે. પરંતુ જો તમે નહાતી વખતે આ સરળ ઘરેલું ઉપાય અપનાવો છો તો આ સમસ્યા દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ નુસ્ખા વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ. શિયાળાની ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ પાણીથી નહાવું કોને ન ગમે, અને ઠંડી સવારમાં ગરમ પાણી શરીરને સુકૂન તો આપે જ છે, પરંતુ તે તમારી ત્વચા માટે દુશ્મન સાબિત થઈ શકે છે. તો હકીકતમાં શિયાળાની સૂકી હવા પહેલેથી જ ચામડીનો ભેજ છીનવી લે છે અને તેના પર ગરમ પાણીનો ઉપયોગ ત્વચાને વધુ શુષ્ક અને નિર્જીવ બનાવી દે છે. જો તમે પણ વિન્ટરમાં ડ્રાયનેસથી પરેશાન છો તો રસોડામાં રહેલી આ માત્ર 2 વસ્તુ તમારા શરીરમાં કાયમી ઉકેલ લાવી શકે છે. તો નાળિયેર તેલ અથવા તો જૈતુનનું તેલ. નાહવાના પાણીમાં 1 ચમચી તેલ ઉમેરી દો ને તે ત્વચા પર તેમના સુરક્ષા કવચ બનાવી દે છે. જ્યારે તમે નાહીને બહાર નીકળો છો ત્યારે પાણીની સાથે તમારી સ્કિનનો ભેજ ઉડી જતો નથી. આ સાથે જ દૂધ. તો દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ડેડ સ્કિનને દૂર કરે છે અને વિટામિન A ત્વચાને અંદરથી પોષણ આપે છે. તો ડોલમાં અડધો કપ દૂધ ઉમેરવાથી તમારી સ્કિન નાના બેબી જેવી સોફ્ટ બની શકે છે. અને શિયાળામાં સાબુનો સીધો ઉપયોગ ત્વચાના pH લેવલને બગાડી દે છે, જેને લઈને ચહેરા ફાટવા લાગે છે. અને આ સાથે જ જો તમે શિયાળામાં સ્કિન કેર માટે વધુ ગંભીર હો તો આ ઘરેલું ઉપાયથી ત્વચા સુંદર અને ચમકદાર બનાવી શકો છો. તો આ સાથે જ ચહેરા માટે હોમમેડ ઉપાયની વાત કરવામાં આવે તો સાબુની જગ્યાએ 1 વાટકીમાં 1 ચમચી દહીં અને અડધી ચમચી મધ મિક્સ કરો અને આ પેસ્ટથી ચહેરા પર 2 મિનિટ સુધી રહેવા દો અને મસાજ કરો અને ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. આ પણ કામ કરે છે. તો મધ પણ એક કુદરતી હુમેક્ટન્ટ છે જે હવામાંથી ભેજ ખેંચીને ત્વચામાં લોક કરી દે છે અને આ સાથે જ તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો શિયાળામાં થતા ખીલને પણ રોકે છે. તો આ સાથે જ દહીંમાં રહેલા ગુડ ફેટ ચામડીની ડ્રાયનેસને જળમૂળમાંથી ખતમ કરે છે અને આ સાથે જ ટેનિંગ દૂર કરી ચામડી પર ગ્લો લાવે છે. તો વધારે ગરમ પાણી સ્કિનને બાળી શકે છે, તેથી હંમેશા નવશેકા પાણીથી જ નહાવું જોઈએ. અને આ સાથે જ જેવું તમે નાહીને નીકળો કે શરીરને સંપૂર્ણ રીતે સુકવતા પહેલા જ લોશન અથવા તો હોમમેડ મોઇશ્ચરાઇઝર લગાડો. આ સાથે જ ચહેરાની સાથે ફૂલ બોડીની સ્કિન હાઇડ્રેશન ખૂબ વધી જાય છે. અને આ સાથે તરસ ન લાગે તો પૂરતું પાણી પીવો અને આંતરિક હાઇડ્રેશન જ ચહેરા પર ચમક લાવી શકે છે. એટલે જ રૂખી ત્વચાથી ડરવાની જરૂર નથી, બસ તમારી આદતોમાં થોડો સુધાર કરવાની જરૂર છે. અને નહાવાના પાણીમાં તેલ અને દૂધનું મિશ્રણ તમારે સ્કિનમાં દહીં અને મધનો ઉપયોગ તમારી સ્કિનને વધુ કેમિકલ વગરનું સુરક્ષિત અને ચમકદાર બનાવી રાખશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.